ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ આજે 501 રૂપિયા સુધી પહોંચ્યા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી, ડુંગળી લાલ, ડુંગળી સફેદ, સોયાબીન, કઠોળ સહિત વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ 501 રૂપિયા સુધી પહોંચ્યા છે, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 464 રૂપિયા સુધી પહોંચ્યા છે। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 10 રૂપિયાનો સામાન્ય વધારો થયો છે, જ્યારે સફેદ ડુંગળીના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ 1951 રૂપિયાથી લઈને 2152 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ તલ કાળાનો ભાવ 4000 રૂપિયાથી લઈને 4101 રૂપિયા સુધી રહ્યો હતો, તેમજ 35 કટા તલનું વેચાણ કરવામાં આવ્યું હતું। સફેદ તલના ભાવમાં 98 રૂપિયાનો ગઈકાલની સરખામણીએ આજે ઘટાડો નોંધાયો છે, તેમજ આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના પ્રતિ મણે ભાવ 150 રૂપિયાથી લઈને 501 રૂપિયા સુધી રહ્યા હતા। લાલ ડુંગળીના ભાવમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો હતો, તેમજ 35,530 કટા લાલ ડુંગળીનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 271 રૂપિયાથી લઈને 464 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા, તેમજ 12,269 કટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં આજે 36 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 2864 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી ગિરનારના ભાવ 1100 રૂપિયાથી લઈને 1301 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 31 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે મગફળી 32ના ભાવ 980 રૂપિયાથી લઈને 1085 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે મગફળી 39ના ભાવ પ્રતિ મણે 940 રૂપિયાથી લઈને 1113 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 35 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે મગફળી G20ના ભાવ 1050 રૂપિયાથી લઈને 1168 રૂપિયા સુધી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ભાવ તેનો રહ્યો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના 11,697 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ 502 રૂપિયાથી લઈને 2,478 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં પ્રતિ મણે 156 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ આજે કપાસની પણ 50 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ 1,392 રૂપિયાથી લઈને 1,449 રૂપિયા સુધી આજે રહ્યા હતા।